ભાગવતની અંદર એ છે જે ભગવાને કર્યું છે, એમના ચરિત્ર છે, એમની જીવન લીલા છે. પણ આ તો ભગવાને જે કહ્યું તે કુરુક્ષેત્રના મેદાનમાં જે અર્જુનને કહ્યું 700 શ્લોકનું આ ગીત છે, એટલે એને ગીતા કહેવાય છે. આ 700 શ્લોક જે માણસ વાંચે એને કોઈ પ્રકારનું મોહ ન રહે, કોઈ પ્રકારની બીક ન રહે, મૃત્યુનો પણ ડર ન રહે સાહેબ. અને એક વાત ચોક્કસ કહી દઉં કે આ હિન્દુ ધર્મનો ગ્રંથ નથી. કોઈ મુસ્લિમ, કોઈ શીખ, કોઈ ઈસાઈ, કોઈ જૈન જો એવું માનતા હોય કે આ માત્ર હિન્દુઓનો ગ્રંથ છે તો બહુ મોટી ભૂલ છે. આ 700 શ્લોકમાં ક્યાંય ભગવાન શ્રી કૃષ્ણએ હિન્દુ ધર્મ એવો શબ્દ વાપર્યો નથી. આ વૈશ્વિક ગ્રંથ છે અને તમામ ધર્મના, તમામ કોમના લોકોને જીવનમાં કમસે કમ એક વખત આ ગીતાજી વાંચવાની હું વિનંતી કરું.